વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન. કેમ છો? આનંદમાં? આપણે ગયા વખતે 8મું ચેપ્ટર લીધું હતું, આ વખતે 9મું ચેપ્ટર, સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. તો સૌપ્રથમ આપણે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણના પ્રકારોની તો આપણને ખબર જ છે, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે, એમાં પણ વેધ આપેલો છે. તો આ વેધથી આપણે આ શોધવાનું છે. તો મિત્રો, આપણે પહેલાં તો સમાંતર બાજુ, જેની બાજુઓ સમ છે, સમાન છે, સામસામેની બંને બાજુઓ સમાન છે, એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. હવે આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણના ક્ષેત્રફળની જો વાત કરી હોય તો એનું સૂત્ર છે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા અનુરૂપ વેધ. જો સૂત્ર બોર્ડ ઉપર લખી દઉં છું અને આકૃતિ પણ દોરું છું એટલે તમને તરત જ ખ્યાલ આવશે. હવે અહીંયા આકૃતિ લઈએ છીએ આપણે કે આ ત્રિકોણ છે. ત્રિકોણ એબીસી, એમાં એક વેધ આપેલો છે. આ વેધ, તો એને માટે શું કરવું? ક્ષેત્રફળ શોધવા માટે બાજુ એક જ આપી છે, આ બાજુની લંબાઈ આપી છે અને વેધની લંબાઈ, તો આ બંનેનો ગુણાકાર એના અડધા કરવા. એટલે કે અહીંયા હું નામ આપું છું, માની લો કે એફ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો એને ટૂંકમાં લખી શકાય કે એબીસી. એબીસી બરાબર, યાની કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો બીસી ગુણ્યા એને અનુરૂપ વેધ. એને અનુરૂપ વેધ છે એ એફ. હા, માની લો મિત્રો કે બીજો એક વેધ આપ્યો હોય તો શું કરવું? આ બીજો વેધ, આનું નામ આપણે જી આપીએ. તો એમાં પણ એમ જ 1/2 ગુણ્યા પાયો, પાયો એસી, બાજુ જે છે ને એને આપણે પાયો લેવાનો છે, એસી ગુણ્યા આ પાયા ઉપર આવેલો વેધ. આ પાયા ઉપર બીજી વેધ છે એટલે કે બીજી બરાબરમાં જે લઉં. માની લો કે ત્રીજો વેધ આપ્યો હોય તો શું કરવું? આ ત્રીજા વેધની હું વાત કરું છું. અહીંયા ઈ નામ આપું તો 1/2 ગુણ્યા પાયો, બાજુ લેવાની આપણે એબી ગુણ્યા વેધ સીઈ. મિત્રો, તો આ ત્રણમાંથી તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો. કોનો ઉપયોગ કરશું, ક્યારે કરશું? તો મિત્રો, એને માટે બીજું કંઈ નથી, જે બાજુ અથવા જે વેધ આપ્યો હોય એ લેવાનું. જેનું કાંઈ કીધું જ નથી એને આપણે લેવાનું નથી. તો મિત્રો, ચાલો હવે આના ઉપરથી આપણે દાખલાની શરૂઆત કરીએ. જો રકમ વાંચું છું અને પછી તમને સમજાવું છું, આકૃતિ દોરીશ એટલે ખ્યાલ આવશે. ત્રિકોણ એબીસીની બાજુઓ એબી, બીસી અને ત્રિકોણ એબીસીના વેધ. આપણે ત્રિકોણ એબીસી સૌ પ્રથમ દોરીએ. ત્રિકોણ એબીસી એ, બી અને સી, એના વેધ એ એમ, આ એ એમ અને બીએન છે, આ બી એન. બીસીની લંબાઈ 8 સેન્ટીમીટર, આની લંબાઈ 8 સેન્ટીમીટર. એસીની લંબાઈ 6 સેન્ટીમીટર, આ બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર છે. એક વેધ બીએન, એની લંબાઈ 7.2 સેન્ટીમીટર છે. તો
આપણે મિત્રો આમાં 2 in 1 ની રીતે શોધીએ. બે વસ્તુ શોધશું. કઈ બે વસ્તુ? એક, આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય. બીજો જે વેધ આપેલો છે, એટલે કે બીજો વેધ એટલે AM આપેલો છે, આ AMની લંબાઈ પણ આપણે શોધશું. તો સૌપ્રથમ આપણે આનું ક્ષેત્રફળ લઈએ. જુઓ, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. ધારો કે અત્યારે તમારી પાસે આ વેધની કોઈ જાતનોમાં ઉલ્લેખ કરેલો નથી, આનું માપ પણ નથી આપ્યું. તો સૂત્ર 1/2 ગુણ્યા પાયો, એટલે કે જે બાજુ આપેલી છે AC, ગુણ્યા અનુરૂપ વેધ, એની પર વેધ કયો છે BN. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ACની લંબાઈ 6 ગુણ્યા BNની લંબાઈ 7.2. છેદ ઉડાડો, અહીંયા છેદ ઉડી જશે. તો ABCનું ક્ષેત્રફળ ગુણાકાર 21.6 સેન્ટીમીટર વર્ગ. આ એનું ક્ષેત્રફળ આવ્યું. આ વધારાનું આપણે લીધું, પણ અગાઉ જે કીધું હતું કે AM છે એની લંબાઈ શોધવાની, BCની લંબાઈ આપી છે 8 સેન્ટીમીટર. તો શું કરશું? તો હવે જ લઈ, એનું સૂત્ર જ છે. જુઓ, અહીંયા લઉં છું. કઈ રીતે? તો એમાં આપણે રીતે લઈએ કે પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ. હવે BC એમાં 1/2 નહીં, માની લો તમે 1/2 લખ્યું તો કોઈ ચિંતાની જરૂર નથી. 1/2 ગુણ્યા પાયો BC ગુણ્યા એને અનુરૂપ વેધ AM બરાબર 1/2 ગુણ્યા બીજો પાયો AC એને અનુરૂપ વેધ BN. મિત્રો જુઓ, 1/2 ઉડી જાય, છેદ ઉડી જાય. તો પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ. પણ ખાલી પાયો અથવા વેધ શોધવાનું હોય તો ક્ષેત્રફળ ઉપરથી નહીં, બે પાયા અને બે વેધની વાત કરી હોય ત્યારે જ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે કિંમત લખી નાખીએ. BCની કિંમત 8, AM આપેલા નથી, બરાબર ACની કિંમત 6 સેન્ટીમીટર છે અને BN આપેલા છે 7.2. હવે જુઓ, આને આપણે આ બાજુ લઈ આવો. AMની લંબાઈ બરાબર 8 ગુણાકાર છે, 8ને આ બાજુ લઈ આવો, ભાગાકાર થઈ જાય 8. તો AM બરાબર છેદ ઉડાડો 6 ગુણ્યા 9 0.9. તો AM બરાબર 5.4 સેન્ટીમીટર. જો આ એનો જવાબ આવ્યો. તો મિત્રો આ રીતે આપણે કરશું તો બહુ સહેલું થઈ જશે. હજી એક પણ આવા દાખલા તમને આપું છું જેથી કરીને તમને એના વિશે વધારે માહિતી મળે, વધુ સમજાય. જુઓ, ત્રિકોણ PQRમાં PM વેધ છે. QR 12 અને PM 5 હોય તો PQRનું ક્ષેત્રફળ શોધો. QR 12 અને PM 5 કીધા છે. તો આ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. તો મિત્રો આપણે કાટકોણ ત્રિકોણ લઈએ.
PQR એમાં QR બાર અને PM સોરી PQ5 છે. તો ક્ષેત્રફળ કેટલું? આ જ સૂત્ર. ભલે પાયથાગોરસનું છે, એ પાયથાગોરસનું જ બધું આવે છે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, બસ એ જ સૂત્ર. તો આ સૂત્રની રીતે આપણે લઈએ એમાં તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો QR ગુણ્યા વેધ PQ થયા. તો PQR બરાબર 1/2 ગુણ્યા QR નું માપ 12 અને આનું માપ છે 5. તો મિત્રો જુઓ, હવે છેદ ઉડે છે. 6 30 એકમ વર્ગ. માપ ન આપ્યું હોય તો એકમ લખવું ફરજિયાત છે. આ એકમ વર્ગ આવ્યા. આ રીતે હજી પણ આપણે આગળ દાખલા ગણશું. હજી એક પણ દાખલો તમને આપું છું, જોઈએ એમાં. તો ત્રિકોણ એબીસીમાં જો ત્રિકોણ એબીસી એ બી અને સી. ત્રિકોણ એબીસીમાં એડી અને બીઈ વેધ છે. એડી ખૂણા એ માંથી નીકળે, આ ડી, અને બીઈ ખૂણા બી માંથી નીકળે છે, આ બીઈ. એડી છે બીસીને લંબ છે અને બીઈ છે એ એસીને લંબ છે. તો માપ છે એડી 8 સેન્ટીમીટર, બીસી 15 સેન્ટીમીટર અને બીઈ 10 સેન્ટીમીટર છે. તો એસી શોધો. આ લંબાઈ આપણે શોધવાની છે. તો મિત્રો જુઓ, આપણે આ ક્ષેત્રફળ લઈએ આનું. આમાં પણ 2 in 1 માં દાખલો હું ગણીશ. એક દાખલાની અંદર 2 દાખલા આવશે, એ યાદ રાખજો. જુઓ, પહેલાં તો આપણને જે પાયો કીધો છે એસી, એની લંબાઈ શોધવી છે. તો શું કરશું કે એસી ગુણ્યા અનુરૂપ પાયો વેધ બીઈ બરાબર પાયો બીસી એને અનુરૂપ વેધ એડી. કિંમત મૂકી દો મિત્રો, થઈ જશે. એસીની કિંમત નથી આપી, આ તો શોધવાની છે. બીઈની કિંમત 10, બીસીની કિંમત 15 ગુણ્યા એડીની કિંમત 8. 10 ને આ બાજુ લઈ આવશું. એસી બરાબર આ બંનેનો ગુણાકાર 15 8 120. 10 ગુણાકાર છે, 10 ને આ બાજુ લઈ આવીએ ભાગાકાર, એટલે કે એસીની કિંમત 12 સેન્ટીમીટર આવી. આ આપણે મૂળ જવાબ જે જોતો હતો એ. હવે માની લો કે મેં તમને કીધું કે 2 in 1 બીજો આપણે આમાંથી દાખલો કરવો હોય તો શું કરવું? રકમ એક જ, એમાં ઘણી વખત જુદી જુદી વસ્તુઓ શોધવાનું આપેલું હોય તો આપણે લઈએ. હવે જુઓ, હવે આનું ક્ષેત્રફળ જોતું હોય તો આપણે શું કરશું કે તો આપણે લખીએ છીએ સૂત્ર કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. જો બીસી પાયો એને અનુરૂપ વેધ એડી છે. એવી જ રીતે બીજા પાયાની વાત કરીએ તો 1/2 ગુણ્યા પાયો એસી ગુણ્યા વેધ બીઈ. ક્ષેત્રફળ જુઓ, બેયનો જવાબ એક સરખો આવશે. તમે કોઈ પણ લ્યો, ત્રીજો વેધ હોય તો એ પણ લખી શકાય, એમાં પણ એ જ આવશે, અલગ નહીં આવે. જોઈએ આપણે 1/2
ગુણ્યા બીસીની લંબાઈ 15 ગુણ્યા એડીની લંબાઈ 8 1/2 ગુણ્યા એસીની લંબાઈ આપણે અહીંયા શોધી છે 12 ગુણ્યા બીઈની લંબાઈ 10 4 એટલે 15 4 60 અહીંયા 6 10 6 60 બંનેનો જવાબ સરખો આવ્યો મિત્રો. તો આ રીતે આપણે બધા જ પ્રકારના દાખલાઓ ગણી શકીએ છીએ. તો હજી એક જો કાટકોણ આપ્યો હોય તો એમાં પણ એ જ મેં તમને હમણાં જ એક કાટકોણનો દાખલો આપેલો હતો. કઈ રીતે એ સમજાવું છું. જુઓ, માની લો કે આ કાટકોણ ત્રિકોણ છે એબીસી. આ 5 લંબાઈ છે, આ 13 છે. તો આનું ક્ષેત્રફળ શોધો. સહેલું છે. પહેલાં તમારે પાયથાગોરસના સૂત્ર મુજબ આ બાજુનું લેવાનું આવશે, ત્રીજી બાજુ આપણે શોધવાની. ત્રીજી બાજુની લંબાઈને આપણને ખબર છે કે 13ના વર્ગમાંથી 5નો વર્ગ બાદ કરશું એટલે બીસીનો વર્ગ મળશે. 13નો વર્ગ 169, એમાંથી 5નો વર્ગ 25 બાદ કરીએ એટલે 144 આવે. તો 144 છે એનું વર્ગમૂળ કરો, કારણ કે બીસી વર્ગ બરાબર 144 છે. તો વર્ગમૂળ કરીએ એનું, તો એનું વર્ગમૂળ આવશે 12. આ લંબાઈ તમને 12 મળી ગઈ. પછી તો સહેલું થઈ ગયું ને. પાયો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 ગુણ્યા 5 ગુણ્યા 12. 12 અને 2નો છેદ ઉડશે 6. 5 ગુણ્યા 6 એટલે કે 30. તો આ ક્ષેત્રફળ છે, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છે, એ તમને 30 એકમ મળશે. મિત્રો, આપણે અહીંયા આજે આટલું રાખશું. પછી આનો જે બીજો ભાગ છે એ નેક્સ્ટ ટાઈમ પાછો બીજા વિડીયોમાં હું તમને આપીશ. એની અંદર આપણે ચતુષ્કોણની વાત કરશું. ચતુષ્કોણની અંદર આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું. તો મિત્રો, રજા આપશો. જય હિન્દ, જય ભારત. આવજો.